गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે અપૂર્ણ પ્રભુતા વિશે શીખી ગયા હતા। અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં જે F1 સંતતિ પ્રાપ્ત થાય છે એ બધી જ સંતતિ પિતૃ જેવી હોય છે, એટલે પિતૃ જે પ્રભાવી લક્ષણ ધરાવે છે એના જેવી હોય છે। ભલે વિષમયુગ્મી બંધારણ હોય છે પણ પ્રભાવી જનીન એ પ્રચ્છન્ન જનીનને અભિવ્યક્ત થવા દેતું નથી। मतलब કે F1 ઉપરથી આપણે પ્રભાવીપણાનો એટલે કે પ્રભુતાનો નિયમ તારવ્યો હતો, બરાબર। પણ અપૂર્ણ પ્રભુતાની વાત કરી હતી ત્યાં શું કર્યું હતું કે લાલ અને સફેદ રંગના જે શ્વાન પુષ્પ છે એની વચ્ચે જ્યારે આપણે પિતૃ પેઢીમાં સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં પ્રાપ્ત થતા બધા જ છોડ એ પિતૃ જેવા નહોતા। એ બંને જે બંને પુષ્પ છે એનું મિશ્રણ હતું કે સફેદ રંગના પુષ્પો પણ ના ઉત્પન્ન થયા કે લાલ રંગના પણ પુષ્પો ઉત્પન્ન ના થયા, બંનેના મિક્સ થઈ જનીન બંધારણ થઈ અને ગુલાબી રંગના પુષ્પો પ્રાપ્ત થયા, તો એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે। પાછા F1 પેઢીના પુષ્પો વચ્ચે સ્વફલન કરાવવું તો F2 પેઢીમાં જે પરિણામ પ્રાપ્ત થયું એમાં જનીન બંધારણ તો 1:2:1 મળે જ છે। 1:2:1 એટલે મેન્ડલના નિયમ પ્રમાણે જે F2 પેઢીનું પરિણામ છે જનીન પ્રકાર એ 1:2:1 મળે છે, બરાબર। જેમ કે કેપિટલ RR લાલ માટે, સ્મોલ RR સફેદ પુષ્પ માટે, કેપિટલ R સ્મોલ r ગુલાબી પુષ્પ માટે, બરાબર। તો અહીંયા 1:2:1 એટલે કેપિટલ RR એ લાલ રંગના પુષ્પ, કેપિટલ R સ્મોલ r ગુલાબી રંગના પુષ્પ જે બેના પ્રમાણમાં મળે છે અને સ્મોલ r એ સફેદ રંગના પુષ્પ પ્રાપ્ત થાય છે જેનું પ્રમાણ 1 હોય છે, બરાબર। તો અપૂર્ણ પ્રભુતામાં F1માં જે સંતતિ છે પિતૃ જેવી મળતી નથી, બંનેના મિક્સ લક્ષણ થઈ અને અલગ પુષ્પ પ્રાપ્ત થાય છે એટલે કે અપૂર્ણ પ્રભુતા। તો અત્યાર સુધીના પ્રયોગોમાં આપણે એવું સમજ્યા કે મેન્ડલનો એક સંકરણ પ્રયોગ છે તો એક સંકરણના પ્રયોગમાં આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ સમજ્યા કે એક લક્ષણ છે એ પ્રભાવી છે અને બીજું પ્રચ્છન્ન છે, તો પ્રભાવી લક્ષણ છે એ પ્રચ્છન્ન લક્ષણ ઉપર પોતાનું પ્રભુત્વ દર્શાવે છે, જ્યારે અપૂર્ણ પ્રભુતાના નિયમમાં આપણે એવી વાત કરી જેમ કે શ્વાન પુષ્પ, મિરાબિલિસ જલાપાનું પુષ્પ જેને ગુલબાસ કહેવાય છે, તો એ બધામાં અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે કે પ્રભાવી જ્યારે વિષમયુગ્મી જનીન બંધારણ હોય કેપિટલ R સ્મોલ r તો કેપિટલ R એ સ્મોલ r પર પોતાનું પ્રભાવીપણું દર્શાવતું નથી। તો અત્યાર સુધીના આપણે જેટલા પણ ટોપિક સમજ્યા એમાં પ્રભુતા અને અપૂર્ણ પ્રભુતાની વાત કરી। હવે આપણે વાત કરીએ છીએ સહપ્રભાવિતા જેને કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે। તો અત્યાર સુધીના જેટલા ટોપિક શીખ્યા મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં તો ત્યાં F1 જે સંતતિ છે એ પિતૃ જેવી પ્રાપ્ત થતી હતી, એટલે કે એના ઉપરથી એનું બંધારણ દાખલા તરીકે કેપિટલ T સ્મોલ t હોય વિષમયુગ્મી પણ પ્રભાવી જનીન જ અભિવ્યક્ત થતું હતું, બરાબર। તો F1 એ પિતૃ જેવો જ પ્રાપ્ત થતો હતો અને ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત કાર્ય કરતો હતો। એ જ રીતે બીજું એક ટોપિક આપણે શીખ્યા હતા અપૂર્ણ પ્રભુતાનો કે F1માં જે સંતતિ પ્રાપ્ત થતી હતી એ બંનેના વચ્ચેના લક્ષણવાળો હતો, બંને પિતૃમાંથી કોઈ એક પિતૃનું એક જ લક્ષણ નહોતું પણ બંને પિતૃના વચ્ચેના લક્ષણવાળો હતો, જેમ કે અપૂર્ણ પ્રભુતા। તો આપણે મિરાબિલિસ જલાવા અથવા ગુલબાસની વાત કરી અથવા શ્વાન પુષ્પની વાત કરી જ્યાં લાલ પુષ્પ અને સફેદ પુષ્પ, લાલ પુષ્પ પ્રભાવી જનીનવાળું, સફેદ પુષ્પ પ્રચ્છન્ન જનીનવાળું એનું સંકરણ કરાવ્યું તો F1 પેઢીમાં આપણે બંનેના મિક્સ લક્ષણો પ્રાપ્ત થયા એટલે કે ગુલાબી પુષ્પ વાળી સંતતિ પ્રાપ્ત થઈ, બરાબર। તો એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે કે વિષમયુગ્મી જનીન બંધારણ કેપિટલ R સ્મોલ rમાં કેપિટલ R પોતાનું પ્રભાવીપણું દર્શાવી શકતું નથી અને ત્યાં એને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે। હવે કેટલાક જનીનો એવા હોય છે કે F1 પેઢીમાં બંને પિતૃઓને મળતા આવે છે, બરાબર। કેટલાક ઉદાહરણ એવા છે કે જેમાં F1 જે સંતતિ છે કોઈ એક પિતૃને મળતી આવતી નથી પણ બંને જે પિતૃ પેઢીમાં જે બે પિતૃઓ લીધા છે એ બંને પિતૃઓને મળતી આવે છે, તો એને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। F1 પેઢીમાં પ્રાપ્ત થતી સંતતિ જો બંને પિતૃઓને મળતી આવતી હોય, એક પિતૃ જેવી એક પણ સંતતિ હોય અને બીજા પિતૃ જેવી પણ સંતતિ હોય તો એને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આવું સહપ્રભાવિતા
પ્રભુતાનું એક ઉદાહરણ છે મનુષ્યમાં ABO રુધિર જૂથનું નિર્ધારણ. હવે તમને ખ્યાલ છે કે મનુષ્યનું બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ તો તમે બધાના મોઢે સાંભળ્યું હશે. કોઈકનું A બ્લડ ગ્રુપ હોય, કોઈકનું B હોય, કોઈનું AB બ્લડ ગ્રુપ હોય, કોઈનું O હોય, બરાબર. અને એમાં પણ પોઝિટિવ અને નેગેટિવ ઘણા બધા પ્રકાર છે, બરાબર. તો મનુષ્યમાં જે ABO રુધિર જૂથ છે એનું નિર્ધારણ રક્તકણ દ્વારા થાય છે. એટલે આપણે જે મનુષ્યમાં જે બ્લડ ગ્રુપ છે એ બ્લડ ગ્રુપનું નિર્ધારણ કોણ કરે છે? રક્તકણ કરે છે. હવે આવા રક્તકણનું ABO જૂથ રક્તકણ જે ABO રુધિર જૂથનું નિર્ધારણ કરે છે એ ABO જૂથનું નિયંત્રણ કરવાનું કાર્ય I જનીન કરે છે. કેપિટલ I જનીન ABO રુધિર જૂથનું નિયંત્રણ કરે છે. હવે આ કેવી રીતે નિયંત્રણ થાય છે? તો રક્તકણ છે, તમને ખ્યાલ છે કે આપણા રુધિરમાં રક્તકણો એટલે કે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ જેને રુધિર કણો તરીકે ઓળખીએ છીએ અને રુધિર રસથી રુધિર બનેલું હોય છે. તો એમાં રુધિર કણોમાં પણ 3 પ્રકારના કણો હોય છે: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. તો એમાં રક્તકણ જે છે એ રક્તકણની કોષ રસતંત્રની બહારની સપાટી પર ઉપસેલ શર્કરા આવેલી હોય છે. હવે એ શર્કરા કયા પ્રકારની છે એનું નિર્ધારણ આ I જનીન કરે છે અને એના ઉપરથી નક્કી કરી શકાય કે માનવમાં કયું રુધિર જૂથ છે. ધ્યાન રાખજો, ABO રુધિર જૂથનું નિયંત્રણ એ રક્તકણ દ્વારા થાય છે. ABO રુધિર જૂથનું નિયંત્રણ કેપિટલ I જનીન દ્વારા થાય છે. આ રક્તકણ જે ABO રુધિર જૂથનું નિયંત્રણ કરે છે તો એ રક્તકણની કોષ રસતંત્રની બહારની સપાટી પર કેટલીક ઉપસેલી શર્કરાઓ આવેલી હોય છે અને એ શર્કરા કયા પ્રકારની છે એનું નિયંત્રણ કરવાનું કાર્ય I જનીન કરે છે. તો I જનીન દ્વારા શર્કરાનું નિયંત્રણ થાય છે. હવે I જનીન છે એ ટોટલ 3 LL એટલે વૈકલ્પિક કારકોની માહિતી આપણે સમજાવી હતી કે દાખલા તરીકે ઊંચાઈ છે તો ઊંચાઈ માટેના 2 વૈકલ્પિક કારક કયા છે? એક કેપિટલ T જે પ્રભાવી જનીન છે અને બીજું સ્મોલ t જે પ્રચ્છન્ન જનીન છે. તો કેપિટલ T અને સ્મોલ t ને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. એ જ રીતે આપણે અપૂર્ણ પ્રભુતામાં વાત કરી તો કેપિટલ R લાલ પુષ્પ માટે, સ્મોલ r સફેદ પુષ્પ માટે. તો કેપિટલ R અને સ્મોલ r ને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. તો એવી જ રીતે અહીંયા I જનીન છે એના 3 વૈકલ્પિક કારક હોય છે. એક IA આવી રીતે દર્શાવવામાં આવે છે, કેપિટલ I એની ઉપર A તો એ રુધિર જૂથનું નિર્ધારણ કરે છે. IB તો એ B રુધિર જૂથનું નિર્માણ કરે છે અને સ્મોલ I એ કોઈ પણ જાતની શર્કરા ઉત્પન્ન કરતું નથી, બરાબર. તો જે I જનીન છે જે કોષરસની બહારની સપાટી રક્તકણના કોષરસની બહારની સપાટી પર આવેલી શર્કરાનું નિર્ધારણ કરે છે એ 3 LL દ્વારા થાય છે, 3 વૈકલ્પિક કારકો દ્વારા થાય છે. જો જે રક્તકણના બહારની સપાટી પર IA જે જનીન બંધારણ ધરાવતી શર્કરા રક્તકણ હશે અને IB રક્તકણ ધરાવતી જે શર્કરા હશે અથવા IB જનીન ધરાવતું જે રક્તકણ હશે એ બંને થોડાક અલગ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. બંને શર્કરા અલગ પ્રકારની હોય છે, થોડીક જ અલગ પડે છે. જેમ કે જે રક્તકણમાં IA જનીન બંધારણ હોય છે એ રક્તકણ જે શર્કરાનું ઉત્પાદન કરે છે એ IB જનીન ધરાવતા રક્તકણની જે શર્કરાનું ઉત્પાદન થાય છે એ બંને શર્કરા એકબીજાથી થોડીક અલગ પડે છે. તો IA અને IB થોડીક જ અલગ પડતી શર્કરાનું નિર્ધારણ કરે છે. સ્મોલ I શર્કરા બનાવતું નથી. સ્મોલ I જે વૈકલ્પિક કારક છે એ કોઈ પણ પ્રકારની શર્કરા બનાવતું નથી અને IA અને IB સાથે હશે તો IA અને IB બંને સ્મોલ I પર પોતાનું સંપૂર્ણ પ્રભાવીપણું દર્શાવે છે. તો દાખલા તરીકે રક્તકણમાં આ પ્રકારનું બંધારણ હોય, કેપિટલ IA સ્મોલ I તો A રુધિર જૂથ ઉત્પન્ન થશે, IB I હશે તો B રુધિર જૂથ ઉત્પન્ન થશે, IA IB હશે તો AB રુધિર જૂથ ઉત્પન્ન થશે, જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આપણે બહુવૈકલ્પિક કારકો કહી શકીએ. મનુષ્યનું રુધિર જૂથ એ સહપ્રભાવિતાનું તો ઉદાહરણ છે પણ એને બહુવૈકલ્પિક કારકો પણ કહી શકાય. કારણ IA અને આ જે
રક્તકણ જે છે જે રુધિર જૂથનું નિર્ધારણ કરે છે એ 3 પ્રકારના એટલે કે 2 કરતાં વધારે એલએલથી એનું નિર્ધારણ થાય છે. એક એલએલ છે IA, બીજો છે IB અને ત્રીજો છે સ્મોલ i. પણ માનવમાં આ પૈકીના કોઈ 2 જ વૈકલ્પિક કારકો અથવા 2 જ એલેલ હોઈ શકે. એનું કારણ છે કે મનુષ્ય એ દ્વિકીય 2n જનીન છે, દ્વિકીય સજીવ છે. મનુષ્ય છે એ દ્વિકીય સજીવ છે એટલે આ 3 પ્રકારના એલેલ એમાં હોય નહીં. ફક્ત 2 જ પ્રકારના એલેલ જોવા મળે. આ 2 હોઈ શકે અથવા આ 2 હોઈ શકે અથવા આ 2 હોઈ શકે. 3 એલેલ સાથે હોઈ શકે નહીં. હવે આ જ ટોપિકને બહુવૈકલ્પિક કારકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મનુષ્યનું એબીઓ રુધિર જૂથ છે એ સહપ્રભાવિતાનું તો ઉદાહરણ જ છે, પણ એને બહુવૈકલ્પિક કારકો પણ કહેવાય છે. કારણ કે એક જનીન એક કરતાં એબીઓ રુધિર જૂથ બહુવૈકલ્પિક કારકો એટલા માટે કહેવાય છે કે એમાં 3 જુદા 2 કરતાં વધારે એલેલ અથવા તો જનીનો આવેલા હોય છે અને એ રુધિર જૂથનું નિર્ધારણ કરે છે. જેમ કે IA છે એ રુધિર જૂથ બનાવે છે, IB રુધિર જૂથનું નિર્ધારણ કરે છે, સ્મોલ i છે એ O રુધિર જૂથનું નિર્ધારણ કરે છે. પણ આ એબીઓ રુધિર જૂથ એ બહુવૈકલ્પિક કારક ક્યારે કહી શકાય? જ્યારે આખી માનવ વસ્તીનો તમે અભ્યાસ કરો અને બધા માનવના રુધિર જૂથનો તમે અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે કોઈમાં A બ્લડ ગ્રુપ હશે, કોઈમાં B હશે, કોઈમાં AB હશે, કોઈમાં O રુધિર જૂથ હશે. એમ ઘણા બધા રુધિર જૂથવાળા વ્યક્તિ પ્રાપ્ત થશે તો એને બહુવૈકલ્પિક કારકો કહી શકાય. તો મનુષ્યનું રુધિર જૂથ છે એ 2 એક્ઝામ્પલ આપે છે, એક સહપ્રભાવિતા અને એક બહુવૈકલ્પિક કારકો. હવે સહપ્રભાવિતા એટલે શું એ આપણે સમજીએ કે જ્યારે માનવમાં જે રક્તકણ છે એ રક્તકણ જે રુધિર જૂથનું નિર્માણ કરે છે એ કાં તો એક પ્રકારના રુધિર જૂથનું નિર્માણ કરે, બરાબર, પ્રભાવી જે હોય. દાખલા તરીકે હું એમ કહું કે IA પ્રભાવી છે, IB પણ પ્રભાવી છે, તો IA જનીન બંધારણ ધરાવતું હોય એ રુધિર જૂથ બનાવે છે. IB જનીન બંધારણ ધરાવતું હોય તો એ B રુધિર જૂથનું નિર્માણ કરે છે. અને સ્મોલ i એ O નું રુધિર જૂથ એટલે કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી. હવે આ જે 3 એલેલ છે એ માનવમાં ટોટલ 6 સંયોજનો ઉત્પન્ન કરે છે. જેમ કે આ પિતૃ 1 માં એલેલ આપેલા છે, આ પિતૃ 2 માં એલેલ આપેલા છે. મોસ્ટ આઈએમપી આ વસ્તુ તમને નીટમાં પૂછી શકાય કે માતા અને પિતામાં આ રુધિર જૂથ છે તો એની સંતતિમાં કયું રુધિર જૂથ હોઈ શકે. દાખલા તરીકે પિતૃમાંથી એલેલ IA પ્રભાવી છે, એક પિતૃમાં એના રક્તકણમાં રુધિર જૂથના વારસા માટે રુધિર જૂથ માટે IA જનીન બંધારણ આવેલું હોય છે, એલેલ આવેલું હોય છે. બીજા પિતૃમાં પણ IA એલેલ આવેલું હોય છે. તો એની સંતતિમાં કયું જનીન બંધારણ હશે? IA. તો IA જનીન બંધારણ ધરાવતી જે સંતતિ હશે એ સંતતિમાં રુધિર જૂથ કયું હશે? A. કારણ કે બંને પ્રભાવી છે, બંને સરખા જનીનો છે, બરાબર. તો IA એક પિતૃમાં છે, બીજા પિતૃમાં IA છે, તો એની સંતતિમાં રુધિર જૂથનો જનીન પ્રકાર IA હશે અને એની સંતતિનું રુધિર જૂથ A હશે. હવે બીજું, એક પિતૃમાં બીજું સંયોજન, બરાબર. એમાં ટોટલ તમને 7 સંયોજન આપેલા છે, 3, 4, 5, 6 અને 7. આ યાદ રાખવાના છે. હવે IA એક પિતૃમાં IA જનીન બંધારણ છે, એલેલ છે, બીજા પિતૃમાં IB એલેલ છે અને બંને પ્રભાવી છે. તો અહીંયા શું થાય છે? તો સંતતિનો જનીન બંધારણ IB પ્રાપ્ત થાય છે. તો અહીંયા IA પણ પ્રભાવી છે અને IB પણ પ્રભાવી છે, તો અહીંયા રુધિર જૂથ AB પ્રકારનું પ્રાપ્ત થાય છે. મતલબ AB રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં એ જે જનીન છે એ જનીન છે એ અમુક શર્કરાનું નિર્માણ કરશે અને B રુધિર જૂથ ધરાવતી શર્કરા પણ ઉત્પન્ન થશે. એટલે AB રુધિર જૂથ ધરાવતા સંતાનોમાં એના રક્તકણો પણ હશે કે જે એ પ્રકારની જે શર્કરાનું નિર્માણ કરે છે એ પણ હશે અને B જે પ્રકારની શર્કરાનું નિર્માણ કરે છે એ શર્કરા પણ હશે. તો આની સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રભાવી જનીન છે અને બે પ્રભાવી જનીન સંતતિમાં સાથે વારસામાં ઉતરે છે તો એની સહપ્રભાવિતા કે કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે.
બંને પ્રભાવી જનીન પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે। કોઈ પ્રભાવી જનીન બીજાની ઉપર પોતે પ્રભાવીપણું દર્શાવી શકતું નથી। બંને સાથે વારસામાં ઉતરે છે તો એને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। તો જે પિતૃમાં આઈએ જનીન બંધારણ હોય, બીજા પિતૃમાં આઈપી જનીન બંધારણ હોય, જેમ કે હું કહું કે માતામાં આઈએ જનીન બંધારણ છે, પિતામાં આઈપી જનીન બંધારણ છે, તો એની સંતતિમાં રુધિર જૂથનો જનીન બંધારણ આઈએ આઈબી હશે તો એનું રુધિર જૂથનો પ્રકાર થશે એબી રુધિર જૂથ। તો બંને પ્રભાવી જનીન વારસામાં સાથે ઉતરે છે તો એની સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રીજું સંયોજન જોઈએ। કોઈ એક પિતૃમાં આઈએ જનીન બંધારણ છે, બીજા પિતૃમાં સ્મોલ આઈ જનીન બંધારણ છે, તો એની સંતતિમાં કયો હોઈ શકે? આઈ એ સ્મોલ આઈ, આ એને જોડવાનું છે। હવે સ્મોલ આઈ એ તો કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી અને આઈ એ સ્મોલ આઈ પર પ્રભાવી છે એટલે અહીંયા રુધિર જૂથ એ પ્રાપ્ત થશે। એ જ રીતે ચોથું જનીન બંધારણ જુઓ। માતામાં દાખલા તરીકે આઈબી જનીન બંધારણ છે, પિતામાં આઈએ જનીન બંધારણ છે રક્તકણમાં રુધિર જૂથ માટે, તો આઈ એ અને આઈબી તો આ પણ સહપ્રભાવિતા થયું તો એની સંતતિમાં જનીન બંધારણ થશે આઈએ આઈબી અને એ સંતતિનું રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ એબી જૂથ થશે। તો એબી જ્યાં પણ આપણને બે પ્રભાવી પ્રાપ્ત થાય છે સાથે સાથે એની સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે ચોથું સંયોજન, પાંચમું સંયોજન જુઓ। આઈબી એક માતામાં આઈબી જનીન છે, બીજામાં આઈબી જનીન છે, પિતામાં આઈબી જનીન છે, તો એની સંતતિમાં આઈબી જનીન હશે તો એ સંતાનનું કે સંતતિનું બ્લડ ગ્રુપ બી રુધિર જૂથ થશે। એ જ રીતે છઠ્ઠું સંયોજન છે। આઈબી હોય, સ્મોલ આઈ હોય તો એની સંતતિનું જનીન બંધારણ થશે આઈબી સ્મોલ આઈ તો એનું બ્લડ ગ્રુપ થશે બી, કારણ કે સ્મોલ આઈ કોઈ પણ પ્રકારની સંતતિ શર્કરા ઉત્પન્ન કરી શકતું નથી અને આઈબી એ સ્મોલ આઈ પર પોતે પોતાનું પ્રભાવીપણું દર્શાવે છે એટલે અહીંયા બ્લડ ગ્રુપ એ થશે, બી થશે એટલે રુધિર જૂથ એ બી થશે પણ સ્મોલ આઈ શર્કરા ઉત્પન્ન કરતું નથી। પછી જો બંને પિતૃમાં પ્રચ્છન્ન હોય મતલબ કે સ્મોલ આઈ છે માતામાં અને બીજામાં પણ સ્મોલ આઈ છે, પિતામાં પણ સ્મોલ આઈ છે, તો જ્યારે બંને પ્રચ્છન્ન જનીનો ભેગા થાય છે બરાબર કે જે કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતા નથી તો એ સ્મોલ આઈ જનીન બંધારણ ધરાવતી જે સંતતિ હશે એમાં બ્લડ ગ્રુપ ઓ હશે જેમાં કોઈ પણ પ્રકારની શર્કરા રક્તકણ ઉત્પન્ન કરશે નહીં। તો આ જનીન બંધારણ તમારે નીટ માટે યાદ રાખવાના છે। તો એબી મનુષ્યમાં એબીઓ રુધિર જૂથનો વારસો એ સહપ્રભાવિતાનું પણ ઉદાહરણ છે અને બહુવૈકલ્પિક કારકોનું પણ ઉદાહરણ છે। સહપ્રભાવિતા એટલે બે પ્રભાવી જનીન F1 સંતતિમાં સાથે સાથે ઉતરે છે, કોઈ બીજા પર પોતાનું પ્રભાવીપણું દર્શાવી શકતું નથી અને બહુવૈકલ્પિક કારક એટલે એક જ લક્ષણ માટે એક કરતાં વધારે, બે કરતાં વધારે વૈકલ્પિક કારકો હોય કે જેમ કે રુધિર જૂથ છે તો ત્રણ પ્રકારના રુધિર જૂથ જોવા મળે છે એ, બી અને ઓ। આમ જોવા જઈએ તો એ બી સાથે મળીને એબી રુધિર જૂથ પણ બનાવે છે જે સહપ્રભાવિતા કહેવાય છે। તો મોસ્ટ આઈએમપી આ ખાસ ધ્યાન રાખજો, જે નીટમાં, ગુજકેટમાં, એમસીક્યુમાં પૂછી શકાય કે માતાનું, તમને ક્વેશ્ચન આ રીતના પૂછી શકાય કે માતાનું રુધિર જૂથનું, માતામાં રુધિર જૂથ આ છે, પિતામાં રુધિર જૂથ આ છે તો એની સંતતિમાં રુધિર જૂથ કયું હોઈ શકે બરાબર। તો યાદ રાખજો, જો માતામાં આઈએ જનીન હોય, રુધિર જૂથ હોય, પિતામાં આઈએ રુધિર જૂથ હોય તો એની સંતતિમાં જનીન બંધારણ આઈએ એટલે એની સંતતિનું રુધિર જૂથ એ થશે। ત્યાર પછી જો માતામાં આઈએ હોય, પિતામાં આઈબી હોય તો એની સંતતિનું રુધિર જૂથ આઈએ આઈબી થશે તો એની સંતતિમાં બંને એ અને બી રુધિર જૂથ સાથે પ્રભાવી જનીન હશે જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। પછી ત્રીજું સંયોજન, માતામાં આઈએ જનીન બંધારણ હોય, રુધિર જૂથ હોય, પિતામાં ઓ રુધિર જૂથ એટલે કે સ્મોલ આઈ જનીન હોય તો એની સંતતિમાં જનીન બંધારણ આઈએ સ્મોલ આઈ એટલે કે એનું રુધિર જૂથ એ હશે કારણ કે આઈએ સ્મોલ આઈ પર પ્રભાવી છે એટલે અહીંયા રુધિર જૂથ એ હશે। એ જ રીતે માતાનું રુધિર જૂથ આઈબી હોય, પિતાનું આઈએ હોય તો એની સંતતિમાં રુધિર જૂથ આઈએ આઈબી પ્રાપ્ત થશે, એમાં એ અને બી જનીનો સાથે સાથે વારસામાં ઉતરે છે જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે તો સંતતિનું રુધિર જૂથ એ બી હશે। ત્યાર પછી
પાંચમું સંયોજન, માતામાં આઈવી જનીન બંધારણ છે રુધિર જૂથ માટે, પિતામાં આઈવી રુધિર જૂથનું જનીન બંધારણ છે, તો સંતતિમાં આઈવી જનીન બંધારણ થશે, તો સંતતિનું રુધિર જૂથ થશે બી, બરાબર, એ જ બી રુધિર જૂથ થશે। ત્યાર પછી છઠ્ઠું સંયોજન છે આઈબી માતામાં રુધિર જૂથ હોય, પછી પિતૃમાં અથવા તો પિતામાં સ્મોલ આઈ જનીન બંધારણ હોય તો એની સંતતિમાં આઈબી સ્મોલ આઈ જનીન બંધારણ હશે અને સંતતિનું રુધિર જૂથ સ્મોલ કેપિટલ બી પ્રાપ્ત થાય છે, કારણ કે આઈબી એ સ્મોલ આઈ પર પ્રભાવી છે। અને છેલ્લું સાતમું સંયોજન પ્રાપ્ત થશે, એક માતામાં સ્મોલ આઈ જનીન બંધારણ ધરાવતું રુધિર જૂથ હશે, પિતામાં પણ સ્મોલ આઈ જનીન બંધારણ ધરાવતું રુધિર જૂથ હશે, તો એની સંતતિમાં સ્મોલ આઈ એટલે કે ઓ રુધિર જૂથ સંતતિમાં પ્રાપ્ત થાય છે। અને આ બધા જ તમને પૂછાશે એમસીક્યુમાં, નીટમાં અને ગુજકેટમાં કે માતામાં બંધારણ છે, પિતામાં જનીન બંધારણ છે અથવા રુધિર જૂથ છે તો એની સંતતિમાં કયું રુધિર જૂથ હોઈ શકે, બરાબર। તો આ વસ્તુ યાદ રાખજો। આઈ અને આઈબી થોડીક જ અલગ શર્કરાનું નિર્માણ કરે છે, સ્મોલ આઈ કોઈ પણ પ્રકારની શર્કરા બનાવતું નથી, અને આઈ અને આઈબી સાથે હોય તો આઈ અને આઈબી સ્મોલ આઈ પર પ્રભાવી છે, આઈ એ સ્મોલ આઈ જનીન બંધારણ હશે તો એ અભિવ્યક્ત થશે, આઈબી સ્મોલ આઈ જનીન બંધારણ હશે તો બી અભિવ્યક્ત થશે, અને આઈ એ અને આઈબી હશે તો એ બી બંને અભિવ્યક્ત થાય છે, જેને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે વાત કરીએ બહુવૈકલ્પિક કારકોની પણ વાત કરી દીધી કે મનુષ્યનું જે રુધિર જૂથ છે એ બહુવૈકલ્પિક કારકો કહી શકાય કે એક જ લક્ષણ માટે રુધિર જૂથ માટે બે કરતાં વધુ વૈકલ્પિક કારકો જવાબદાર છે, એ બી ઓ એમ ત્રણ વૈકલ્પિક કારકો જવાબદાર છે। અને આમ જોવા જઈએ તો કોઈ પણ માનવમાં બે જ વૈકલ્પિક કારકો હોઈ શકે, બેમાંનું એક હોઈ શકે, કારણ કે મનુષ્ય દ્વિકીય સજીવ છે, પણ માનવ વસ્તીમાં બધાનું તમે રુધિર જૂથનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે મનુષ્યમાં રુધિર જૂથના વારસા માટે ત્રણ પ્રકારના વૈકલ્પિક કારકો જોવા મળે છે, જેને બહુવૈકલ્પિક કારકો તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ કેટલાક જનીન એવા હોય છે, એના પછીનો આ ટોપિકમાં તમને એક મુદ્દો આપ્યો છે, કેટલાક જનીન એવા હોય છે કે જે એક કરતાં વધુ અસરો દર્શાવતા હોય, બરાબર, કેટલાક જનીન એવા હોય છે જે એક કરતાં વધુ અસર દર્શાવે છે। જેમ કે આપણે વાત કરીએ કે ઉદાહરણ તમને આપેલું છે કે વટાણાના બીજમાં જે સ્ટાર્ચનો સંગ્રહ કરે છે એ કણને સ્ટાર્ચ કણ તરીકે ઓળખવામાં આવે છે। તો વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતા જે જનીન છે એલેલ છે એ એક પ્રભાવી છે કેપિટલ બી અને બીજું પ્રચ્છન્ન છે સ્મોલ બી, બરાબર। એક્ઝામ્પલ યાદ રાખજો, કોઈ એક જનીન એક કરતાં વધારે અસર દર્શાવતા હોય છે, એ માટેનું એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતા જે જનીન છે એ કેપિટલ બે એમાં જોવા મળે છે, કેપિટલ બી જે પ્રભાવી છે અને સ્મોલ બી જે પ્રચ્છન્ન છે। હવે દાખલા તરીકે જે વટાણાના બીજમાં કેપિટલ બી સમયુગ્મી પ્રભાવી જનીનો હાજર હશે તો એ મોટા કદના સ્ટાર્ચ કણનું નિર્માણ કરશે, અને મોટા કદના સ્ટાર્ચ કણ ધરાવતા જે બીજ હશે એ ગોળ આકારના બીજ હશે। ત્યાર પછી સ્મોલ બી સમયુગ્મી જનીન બંધારણ ધરાવતા વટાણાના બીજમાં સ્ટાર્ચ કણ નાના કદના હશે અને એ બીજ ખરબચડા પ્રાપ્ત થશે। એટલે એમ કહી શકાય કે કેપિટલ બી સમયુગ્મી જનીન એ મોટા સ્ટાર્ચ કણનું નિર્માણ કરે છે, સ્મોલ બી જનીન સમયુગ્મી જનીન છે એ નાના સ્ટાર્ચ કણનું નિર્માણ કરે છે। જો મોટા સ્ટાર્ચ કણ ધરાવતું બીજ હશે એ ગોળ બીજ પ્રાપ્ત થશે, જ્યારે નાના સ્ટાર્ચ કણ ધરાવતું બીજ હશે એની સપાટી ખરબચડી હશે। ત્યાર પછી જો બીજમાં આ પ્રકારનું જનીન બંધારણ હોય, એક કેપિટલ બી અને બીજું સ્મોલ બી, તો અહીંયા કેપિટલ બી એ સ્મોલ બી પર પ્રભાવી નથી, આ વિષમયુગ્મી જનીન બંધારણ છે, કેપિટલ બી સ્મોલ બી એ વિષમયુગ્મી જનીન બંધારણ છે, તો કેપિટલ બી એ સ્મોલ બી પર પોતાનું પ્રભાવીપણું દર્શાવી શકતું નથી। આ બંને જનીનો ભેગા થઈ અને મધ્યમ કદના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થાય છે। ના તો આ જનીન બંધારણ ધરાવતું બીજ હોય એમાં મોટા સ્ટાર્ચ કણ પણ હોતા નથી, નાના સ્ટાર્ચ કણ પણ હોતા નથી, પણ બંનેના જનીનો ભેગા થઈ અને મધ્યમ કદના સ્ટાર્ચ કણ
બનાવે છે, જેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વટાણાના બીજમાં સ્ટાર્ચ કણ ઉત્પન્ન કરતા જે જનીન છે, સ્ટાર્ચ ઉત્પન્ન કરતું જે જનીન છે એક કરતાં વધારે અસર દર્શાવે છે. જેમ કે કેપિટલ બી કેપિટલ સમયુગ્મી પ્રભાવી જનીન એ મોટા સ્ટાર્ચ કણ ઉત્પન્ન કરે છે. સ્મોલ બી સમયુગ્મી પ્રચ્છન્ન જનીન એ નાના સ્ટાર્ચ કણનું નિર્માણ કરે છે. અને કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી જનીન એ મધ્યમ કદના સ્ટાર્ચ કણનું નિર્માણ કરે છે, જેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કેપિટલ બી એ સ્મોલ બી પર પોતાનું પ્રભાવીપણું દર્શાવી શકતું નથી અને બંને જનીનો ભેગા થઈ અને મધ્યમ કદના સ્ટાર્ચ બનાવે છે. ન તો મોટા સ્ટાર્ચ કણ થાય, ન તો નાના સ્ટાર્ચ કણ ઉત્પન્ન થાય છે, પણ બંને જનીનો ભેગા થઈ અને મધ્યમ કદના સ્ટાર્ચ કણ બને છે, જેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કેપિટલ બી સમયુગ્મી જનીન એ મોટા સ્ટાર્ચ કણનું નિર્માણ કરશે અને મોટા સ્ટાર્ચ કણ ધરાવતા બીજ હંમેશા ગોળ હશે. સ્મોલ બી સમયુગ્મી જનીન નાના સ્ટાર્ચ કણનું નિર્માણ કરશે અને નાના સ્ટાર્ચ કણ ધરાવતા જનીનો નાના સ્ટાર્ચ કણ ધરાવતા બીજ એ ખરબચડા બીજ હશે. અને કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી જનીન બંધારણ ધરાવતા જે બીજ હશે એમાં મધ્યમ કદના સ્ટાર્ચ કણ હશે, જેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો સહપ્રભાવિતા એમાં એબી ઓ રુધિર જૂથ યાદ રાખજો અને બહુવૈકલ્પિક કારકો એમાં પણ મનુષ્યનું એબી ઓ રુધિર જૂથ ઉદાહરણ આવશે. સહપ્રભાવિતા એટલે કે જ્યારે બે પ્રભાવી જનીન સાથે હોય ત્યારે બંને પિતૃઓ એ F1 પેઢીમાં વ્યક્ત થાય છે, પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, સાથે હોય છે. તો એબી રુધિર જૂથ ધરાવતું જે જનીન બંધારણ છે એટલે એ સહપ્રભાવી જનીન કહી શકાય. એટલે એમાં એ રક્તકણનું નિર્માણ, એ રક્તકણ જે શર્કરાનું નિર્માણ કરે છે એ શર્કરા પણ હશે અને બી રક્તકણ જે શર્કરાનું નિર્માણ કરે છે એ શર્કરા પણ હશે. તો એ બી જ્યારે સાથે હોય જનીનો ત્યારે એને સહપ્રભાવિતા કોડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે.